ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્ષેત્રફળ વિશે માહિતી મેળવી હતી. ઘણા બધા એક્ઝામ્પલ છે એની ગણતરી પણ કરી હતી. આજના લેક્ચરની અંદર ક્ષેત્રફળને લગતા દાખલાઓની આપણે વિગતવાર ચર્ચા કરી અને ગણતરી કરવાની છે. સ્વાધ્યાય 10.3 પેજ નંબર 219 ઉપર આપેલ છે માપન, જેમાં આપણે અલગ અલગ પ્રકારના જે દાખલાઓ છે એની આજના લેક્ચરની અંદર વિગતવાર ગણતરી કરશું. સ્વાધ્યાય 10.3 બધા વિદ્યાર્થીઓ છે એ અલગ અલગ પ્રકારના જે ક્ષેત્રફળ આપેલા દાખલા છે એ મારી સાથે અહીંયા બોર્ડ ઉપર હું ગણતરી કરીશ. તમારે સમજ મેળવવાની છે અને સાથે સાથે ગણતરી પણ કરતા જવાની છે. એની અંદર ફર્સ્ટ છે ક્વેશ્ચન, જેમની બાજુના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો કે બાજુના માપ આપણને આપેલા હોય એમાં લંબાઈ અને પહોળાઈ A B C D ચાર દાખલા આપેલા છે. જ્યારે બે માપ આપેલા હોય ત્યારે શું દર્શાવે છે? તમને બધાને ખબર છે કે એ દર્શાવે છે લંબચોરસ, અને એ લંબચોરસનું આપણે અત્યારે ક્ષેત્રફળ શોધવાનું છે. ચોખ્ખું તમને કીધેલું હશે કે ક્ષેત્રફળ શોધો અથવા તો પરિમિતિ શોધો. જે પણ સૂચનામાં હશે એ તમારે શોધવાનું રહેશે. 3 સેમી અને 4 સેમી અહીંયા આપણે એક પછી એક દાખલાની ગણતરી કરીએ. સ્વાધ્યાય 10.3 આગળ છે ફર્સ્ટ ક્વેશ્ચન 1 એમાં એ ક્ષેત્રફળ શોધો. એની અંદર એ 3 સેમી અને 4 સેમી. સૌપ્રથમ તો આપણને સૂત્ર આવડવું જરૂરી છે. ક્ષેત્રફળ શોધો, બરાબર. 3 સેમી અને 4 સેમી લંબાઈ પહોળાઈ આપેલી છે. એ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌપ્રથમ આપણે સૂત્ર મૂકશું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે લખી શકો L મલ્ટીપ્લાય B, લેન્થ મલ્ટીપ્લાય બ્રેથ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર સૌપ્રથમ આપણે મૂકવું પડશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ સૂત્ર ખાસ યાદ રાખજો તો દાખલા ગણવાની તમને ખબર પડશે, દાખલા છે આવડશે. તો સૌપ્રથમ આપણે અહીંયા L મલ્ટીપ્લાય B કરીએ તો કે લંબાઈ 3 સેમી છે, પહોળાઈ 4 સેમી આપેલું છે. એ આપણે લખશું 3 સેમી ગુણ્યા 4 સેમી બરાબર 3 ચોક 4 તેરી 12 બરાબર 12 ચોરસ સેમી. ક્ષેત્રફળની અંદર આપણે અહીંયા ચોરસ લખીએ છીએ, ખાસ યાદ રાખજો. 4 સેમી બરાબર 12 ચોરસ સેન્ટીમીટર. તો અહીંયા a છે જે આપણે ગણતરી કરી. એ જ રીતે હવે b છે 12 મીટર અને 21 મીટર બરાબર. b 12 મીટર અને 21 મીટર. સૌપ્રથમ આપણે સૂત્ર મૂકશું ફરીથી. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આપણે અહીંયા લંબાઈ કેટલી આપેલી છે? આપણે માપ આપેલા છે 12 મીટર ગુણ્યા 21 મીટર બરાબર. આપણે એનો ગુણાકાર કરશું. 12 ગુણ્યા 21 મીટર બરાબર 252 ચોરસ મીટર. જો માપ સેન્ટીમીટર માપનું હોય તો આપણે સેમી લખશું, અને મીટર માપેલું હોય તો આપણે એ મીટર લખીએ છીએ. તો 252 ચોરસ મીટર થશે.
તો અહીંયા એ અને બી ની આપણે ગણતરી કરી છે. ત્યાર પછી આગળ જોઈએ સી. લંબચોરસની લંબાઈ આપેલી છે આપણને 2 કિમી અને 3 કિમી પહોળાઈ, બરાબર. સી લંબાઈ 2 કિમી 3 કિમી પહોળાઈ, 2 કિમી લંબાઈ અને 3 કિમી પહોળાઈ, બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 2 કિમી ગુણ્યા 3 કિમી બરાબર 2 તેરી 6 કિમી. એકદમ ઈઝી દાખલો છે. તો એ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ છે એ 6 કિમી બને છે, બરાબર. 6 ચોરસ કિમી એ લખીશું, બરાબર. ખાસ પછી આગળ જોઈએ બી. એકદમ સિમ્પલ છે બધા દાખલા. 2 મીટર અને 70 સેમી, 2 મીટર અને 70 સેમી. જો બધાની અંદર સેમી તો સેમી માપ હતું, મીટર તો મીટર માપ હતું, કિમી તો કિમી માપ હતું. અહીંયા 2 મીટર અને 70 સેમી છે, 2 મીટર અને 70 સેમી. તો સૌપ્રથમ આપણે શું કરશું? તો 2 મીટર બરાબર કેટલા મીટર? તો કે 200 સેમી થશે, બરાબર. 2 મીટર બરાબર કેટલા થશે? તો 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર, કેમ કે 100 સેમી બરાબર 1 મીટર. તો 2 મીટર બરાબર તો કે 200 સેમી થશે. અહીંયા નાનું માપ સેમી માં આપેલું છે, તો આપણે આને પણ સેમી માં કન્વર્ટ કરવું પડશે. આપણે લખીએ અહીંયા 1 મીટર બરાબર 100 સેમી માટે 2 મીટર બરાબર 200 સેમી. 1 મીટર બરાબર 100 સેમી, તો 2 મીટર બરાબર કેટલા થશે? 200 સેમી. એ આપણે 200 સેમી 70 સેમી લીધા. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ કેટલી આપી છે? તો કે 2 મીટર, એટલે આપણે લખશું 200 સેમી એટલે ગુણ્યા તો કે 70 સેમી. 7 દુ એટલે આપણે 14 મૂકશું. શૂન્ય કેટલા વધે છે? તો 3. તો 270 200 ગુણ્યા 70 બરાબર કેટલા હશે? 14000. તો આન્સર છે જે આપણને 2 મીટર અને 70 સેમી નું જે ક્ષેત્રફળ કીધું છે એ કેટલું આવશે? 14000 ચોરસ સેમી. શું આવ્યું? ક્ષેત્રફળ 14000 ચોરસ સેન્ટીમીટર. આગળ ક્વેશ્ચન ફર્સ્ટ છે આપણે અહીંયા પૂરો થાય છે. હવે ક્વેશ્ચન નંબર સેકન્ડ. જેની બાજુના માપ નીચે પ્રમાણે છે તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. એ આપણે ઉપર લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું છે. હવે ક્વેશ્ચન નંબર 2 જેની અંદર આપણે લંબચોરસની બદલે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. 10 સેમી, 14 સેમી અને 5 મીટર. આપણે એક પછી એક દાખલાની ગણતરી કરીએ. ક્વેશ્ચન નંબર 2 ચોરસનું ક્ષેત્રફળ શોધો.
જેની અંદર પહેલો દાખલો છે 10 સેમી 14 સેમી 5 મીટર 10 સેમી એક્ઝામ્પલ પર ચોરસ ની અંદર અહીંયા 10 સેમી હોય તો બધી બાજુ 10 જ થાય બરાબર 10 સેન્ટીમીટર છે બધી બાજુ તો કેટલું થશે તો કે પરિમિતિ છે કેટલી થાય તો કે 40 થાય પણ ક્ષેત્રફળ 10 દામ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ બરાબર 10 ગુણ્યા 10 બરાબર કેટલા થાય 10 દા 100 તો આપણે સૂત્ર મૂકીને કરીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ गुणिया लंबाई बराबर ओके 10 सेमी गुणिया 10 सेमी बराबर 10 दाम ओके 100 सेमी થશે ચોરસનું ક્ષેત્રફળ ત્યાર પછી આગળ બી ની અંદર આપણને માપ આપેલું છે 14 સેમી ચોરસનું ક્ષેત્રફળ આપણે મૂકશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 14 સેમી ગુણ્યા 14 સેમી અહીંયા આપણે 14 સેમી ગુણ્યા 14 સેમી કરશું તો 14 નો વર્ગ થશે એટલે 14 નો વર્ગ દરેકની અંદર અહીંયા દાખલાની અંદર લંબાઈ ગુણ્યા લંબાઈ કરો એટલે આપણને ક્ષેત્રફળ જ્યારે આપણે શોધવાનું હોય ચોરસનું ત્યારે એક માપ આવશે એટલે આપણે શું મળશે દરેક સંખ્યાનો વર્ગ મળશે તો કે 10 તો કે 10 નો વર્ગ મળશે 14 ની અંદર તો કે 14 ગુણ્યા 14 એટલે 14 નો વર્ગ મળે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એને ગુણ્યા એ સંખ્યા જ કરવાની છે એટલે એનો વર્ગ મળશે ક્યારે ચોરસના ક્ષેત્રફળમાં લંબચોરસમાં મળે નહીં ખાસ યાદ રાખજો 14 ગુણ્યા 14 આપણે કરીએ એટલે આપણને મળશે 196 ચોરસ સેમી 196 ચોરસ સેમી અહીંયા આપણે 100 ચોરસ સેમી લખશું બરાબર ઉપરમાં ખાસ યાદ રાખજો સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર મીટર એ ખાસ લખવું પડશે ચોરસ મીટર ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી આગળ આવે છે સી સી ની અંદર આપણે રકમ આપી છે 5 મીટર 5 મીટર હવે 5 મીટર ની અંદર આપણે જોઈએ તો ચોરસનું ક્ષેત્રફળ સૌપ્રથમ સૂત્ર મૂકવાનું છે બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 5 મીટર ગુણ્યા 5 મીટર બરાબર 55 25 ચોરસ મીટર ક્ષેત્રફળ કેટલું થશે ચોરસનું 25 સ્ક્વેર મીટર બરાબર તો અહીંયા હજી સેકન્ડ ક્વેશ્ચન છે પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ બહુ ઈઝી છે જો ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તેની અંદર આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ કરીએ છીએ લંબચોરસના ક્ષેત્રફળની અંદર આપણે પહોળાઈ ને લંબાઈનો છે મલ્ટીપ્લિકેશન કરીએ છીએ એક્ઝામ્પલ પર અહીંયા 5 સેમી ભાગ આપેલો હોય બરાબર લંબચોરસની અંદર અને અહીંયા આપેલું હોય 2 સેમી તો આપણે 5 દૂર 10 આ બંનેનો શું કરીએ છીએ તો કે ગુણાકાર કરીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ આ લંબાઈ અને આ પહોળાઈ બંનેને આપણે ગુણાકાર કરીએ છીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 5 દૂર તો કે 10 સેન્ટીમીટર પણ આની અંદર બે માપ આપેલા હોય છે જ્યારે ચોરસની અંદર તો કે ચારે બાજુના માપ એક સરખા હોય છે તો આપણને એક જ માપ છે આપેલું હોય છે આગળનો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3 જેની આપણે ગણતરી કરીએ क्वेश्चन 3 ની અંદર આપણને આપેલું છે કે ત્રણ લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ નીચે આપેલા છે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અને માપ આપણને કયા આપેલા છે કે 9 મીટર 6 મીટર
17 મીટર, 3 મીટર, 4 મીટર, 14 મીટર. કોનું ક્ષેત્રફળ સૌથી વધુ અને કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે 3 દાખલા આપેલા છે. 3 એ 3 નું આપણે ક્ષેત્રફળ શોધશું. ત્યાર પછી આપણે કમ્પેરિઝન કરવાની છે, સરખામણી, કે કોનું ક્ષેત્રફળ સૌથી વધારે છે, કયા દાખલાનું સૌથી ઓછું છે. પણ આ 3 ને તે બીજા કોઈ દાખલા કરવાના નથી. એટલે કમ્પેરિઝન બીજા સાથે કરવાની નથી. લંબચોરસની લંબાઈ પહોળાઈના માપ આપણે આપેલા છે ક્વેશ્ચન નંબર 3. એની અંદર આપણે પહેલો દાખલો કરીએ. એ 9 મીટર અને 6 મીટર, બરાબર. જ્યારે આવા બે માપ આપેલા હોય, જ્યારે પહેલું છે આપણે લંબાઈ અને બીજાને પહોળાઈ કહીશું, તો 9 મીટર અને 6 મીટર. લંબાઈ બરાબર આપણે લખીએ 9 મીટર, પહોળાઈ બરાબર કે 6 મીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર શું થશે? તો કે 9 મીટર ગુણ્યા 6 મીટર. 9 6 54 મીટર. બરાબર. 6 નવા કે 9 6 કરો તમે, 54 મીટર થશે. આ શું મળ્યું આપણને? તો કે આ મળે છે ક્ષેત્રફળ. હવે આપણે બી ગણીએ, પછી ત્રણેય આપણે કમ્પેરિઝન કરવાની છે. બી ની અંદર માપ આપેલું છે 17 મીટર અને 3 મીટર. 17 મીટર અને 3 મીટર. પાછું સૂત્ર મૂકશું. દર વખતે સૂત્ર મૂકવું ફરજિયાત છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર તો કે 17 મીટર ગુણ્યા 3 મીટર બરાબર 17 તેરી તો કે 51 ચોરસ મીટર. બરાબર. બી નું આપણને 51 ચોરસ મીટર મળ્યું. એ નું આપણને 54 મીટર છે મળ્યું. હવે આપણે સી ની ગણતરી કરીએ. સી ની અંદર આપણે રકમ આપેલી છે 4 મીટર અને 14 મીટર. 4 મીટર અને 14 મીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ કેટલી આપી છે? તો કે 4 મીટર. પહોળાઈ કેટલી છે? 14 મીટર. બેનો આપણે ગુણાકાર કરશું. 14 ચોક 56 ચોરસ મીટર. શું આવશે? 56 ચોરસ મીટર. તો અહીંયા એ ની અંદર 54, બી ની અંદર 51 અને સી ની અંદર 56 ચોરસ મીટર આપણને બહાર મળ્યું છે. રકમની અંદર આપણે શું કીધું છે? તો રકમની અંદર આપણે કીધું છે કે કોનું ક્ષેત્રફળ સૌથી વધુ અને કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે. તો અહીંયા આપણે સૌથી વધારેમાં વધારે જો ક્ષેત્રફળ છે એ કોનું જોવા મળે છે? સી નું. આપણે લખશું સૌથી વધુ ક્ષેત્રફળ સી નું 56 ચોરસ મીટર છે. જ્યારે સૌથી ઓછું ક્ષેત્રફળ કોનું છે? તો સૌથી ઓછું ક્ષેત્રફળ છે અહીંયા 51 ચોરસ મીટર. બીજું છે. બરાબર. તો એ આપણે 54 આપણે વચ્ચે કહી શકીએ. ત્રણ દાખલામાં સૌથી વધારે 56
અને સૌથી ઓછું 51 ચોરસ મીટર. તો આવી રીતે આપણે ક્ષેત્રફળના 3 દાખલા ગણી અને વચ્ચે સરખામણી કરી શકીએ છીએ. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4, 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે, તો બાગની પહોળાઈ શોધો. આવો આપણે એક્ઝામ્પલની અંદર એક દાખલો છે કરી લીધો છે. જોઈએ આગળ. ક્વેશ્ચન 4, જેની અંદર 500 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે. લંબચોરસનું ક્ષેત્રફળ આપણે સૌપ્રથમ લખી લઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપેલું છે આપણને? 300 ચોરસ મીટર. 300 ચોરસ મીટર. લંબાઈ આપેલી છે 50 મીટર. લંબાઈ બરાબર 50 મીટર. સોરી, બરાબર. હમણાં નીચેના દાખલાની રકમ 500 મીટર લખી છે એટલે આપણે 500 વાંચ્યું હતું, પણ 50 મીટર લંબાઈ છે અને ક્ષેત્રફળ આપેલું છે 300 ચોરસ મીટર. તો જ્યારે ક્ષેત્રફળ આપેલું હોય અને આપણને લંબાઈ આપેલી હોય ત્યારે આપણે શું કરીએ છીએ? તો ત્યારે આપણે શોધવાની હોય છે પહોળાઈ. તો પહોળાઈ શોધવા માટે આપણે શું કરશું? તો પહોળાઈ બરાબર આપણે જોઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. આપણને લંબાઈ 50 મીટર આપી છે, પહોળાઈ આપી નથી અને ક્ષેત્રફળ આપી દીધું છે 300 ચોરસ મીટર. હવે 50 મીટર આપણે કેટલા કરીએ તો 300 થાય. 50 ગુણ્યા આપણે કેટલા કરીએ તો 300 થાય. તો આપણે સામાન્ય રીતે આપણે માઇન્ડની અંદર જોઈએ, બરાબર. ખાલી તમે વિચારો તો 50 છક કરો તો કેટલા થશે? તો કે 300 ચોરસ મીટર થાય. તો એના માટે આપણે શું કરવાનું છે? તો પહોળાઈ શોધવા માટે પહોળાઈ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ એને ભાગ્યા આપણે લેવાનું છે લંબચોરસની લંબાઈ. બરાબર. તો કે પહોળાઈ આપણે પહોળાઈ શોધવાની છે એટલે ક્ષેત્રફળ 300 આપેલું છે, બરાબર. 300 ચોરસ મીટર અને લંબાઈ આપેલી છે 50 મીટર. એ આપણે ભાગાકાર કરશું, બરાબર. 30 અને 5 6 પંચા 30 થશે. આન્સર શું આવશે? 6 ચોરસ મીટર. જવાબ શું આવશે? 6 ચોરસ મીટર. તો ક્વેશ્ચન 4 ની અંદર આ રીતે આપણે દાખલાની ગણતરી કરશું. સૌપ્રથમ આપણે શું કર્યું? તો આપણે ક્ષેત્રફળ આપી દીધું છે 300 ચોરસ મીટર. લંબાઈ કેટલી આપી છે? તો લંબાઈ આપણને આપી છે 50 મીટર. પહોળાઈ આપણે શોધવાની છે. તો પહોળાઈ શોધવા માટે આપણે સૌપ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો લંબાઈ 50 સેન્ટીમીટર 50 મીટર આપી છે, પહોળાઈ આપી નથી અને ક્ષેત્રફળ થાય છે 300 ચોરસ મીટર. તો પહોળાઈ શોધવા માટે શું કરશું? તો કે પહોળાઈ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા લંબચોરસની લંબાઈ બરાબર તો કે 300 ચોરસ મીટર ભાગ્યા 50 મીટર.
બરાબર કેટલા થાય કે 300 ભાગ્યા 50 કરો તો 6 ચોરસ મીટર થાય. તો અહીંયા જવાબ શું આવશે? 6 ચોરસ મીટર. એની પછી આગળનો દાખલો છે જે પાંચમો, એની ગણતરી કરીએ. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 ની અંદર આપણને આપેલું છે 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન ઉપર પ્રતિ 100 મીટરે ₹8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? દાખલાની અંદર આપણે સૌપ્રથમ ક્ષેત્રફળ શોધશું, કેમ કે 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી એક લંબચોરસ જમીન આપી છે આપણને. એ જમીન ઉપર તો કે પ્રતિ 100 મીટરે આપણે ₹8 પ્રમાણે લાદી બેસાડવાની છે અને એનો ખર્ચ કેટલો થશે એની આપણે ગણતરી છે એ કરવાની રહેશે. લંબચોરસ જમીનની લંબાઈ બરાબર 500 મીટર, લંબચોરસ જમીનની પહોળાઈ બરાબર કેટલા આપેલા છે? 200 મીટર. લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ હવે શોધીએ. લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર તો કે 500 મીટર ગુણ્યા 200 મીટર બરાબર તો કે 5 દુ અહીંયા આપણે 10 મૂકી દઈશું. શૂન્ય કેટલા છે? 2 ને 2 4. 1 2 3 4 બરાબર. હવે આપણે ગણતરી કરો તો કેટલા થશે? ત્યાં 1 લાખ છે એ આપણને પ્રાપ્ત થાય છે. લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ કેટલું આપણને પ્રાપ્ત થયું? 1 લાખ ચોરસ મીટર. ત્યાર પછી આગળ આપણને શું કીધું છે? 1 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ ₹8 છે. આપણે લખશું 100 ચોરસ મીટર 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ ₹8 છે. 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ ₹8 છે. તો 1 લાખ ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? માટે 1 લાખ ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? એક લાખ ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય આપણે જોઈએ તો એ ખર્ચ બરાબર રૂપિયા આપણે લેશું તો કે 1 લાખ 1 2 3 4 5 બરાબર તો બધા યાદ હશે એને મલ્ટીપ્લાય કરવાના છે કે લાદી બેસાડવાનો ખર્ચ 100 ચોરસ મીટરે 8 રૂપિયા છે એટલે આપણે 8 લખશું 100 ચોરસ મીટરે છે એટલે ભાગ્યા 100 કરશું ઓકે ફરીથી તો કે 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ ₹8 છે માટે 1 લાખ ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય તો 1 લાખ બરાબર
એને મલ્ટીપ્લાય કરવાના છે આપણે 8 સાથે અને એને ભાગ્યા કરવાના છે 100 સાથે. એટલે આપણે ઉપર નીચે અંશ છેદ છે ઉડાડી દઈએ. यहाँ पर 1000 મળ્યા બરાબર. 1000 એને ગુણ્યા આપણે કેટલા કરવાના છે તો 1000 ગુણ્યા 8 કરવાના છે તો કેટલા થશે 8000. તો લાદી બેસાડવાનો ખર્ચ છે આપણે કેટલો મળશે 8000 રૂપિયા. માટે લાદી બેસાડવાનો ખર્ચ બરાબર રૂપિયા 8000 થશે. લાદી બેસાડવાનો ખર્ચ રૂપિયા 8000 થશે. ત્યાર પછી આપણે આ દાખલાને ફરીથી એક વખત સમજી લઈએ. તો અહીંયા આપણને લંબચોરસ જમીનની લંબાઈ આપેલી છે અને લંબચોરસ જમીનની પહોળાઈ આપી છે. 500 મીટર લંબાઈ અને પહોળાઈ છે 200 મીટર. આપણે લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ શોધવા માટે શું કર્યું તો કે સૂત્રનો ઉપયોગ કર્યો. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ 500 મીટર પહોળાઈ આપી છે 200 મીટર. 500 મીટર અને 200 મીટર નો આપણે ગુણાકાર કરીએ એટલે આપણને મળે છે 1 લાખ ચોરસ મીટર બરાબર. એ ક્ષેત્રફળ મળ્યું 1 લાખ ચોરસ મીટર. હવે 1 લાખ ચોરસ મીટર છે એમાં લાદી બેસાડવાનો ખર્ચ 100 ચોરસ મીટર હોય તો રૂપિયા 8 છે. તો 1 લાખ ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ છે કેટલા રૂપિયા થાય તો એના માટે આપણે પ્રોસેસ કરશું. 1 લાખ એને મલ્ટીપ્લાય 8 સાથે કરવાના છે અને એને ભાગ્યા 100 બરાબર કેટલા થશે તો કે 8000 રૂપિયા થશે. અને લાદી બેસાડવાનો ખર્ચ છે કેટલો થશે તો કે 8000 રૂપિયા થાય છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ 1 લાખ એને ભાગ્યા આપણે 100 કર્યા કે 100 ચોરસ મીટરે 8 રૂપિયા છે એટલે એને મલ્ટીપ્લાય કર્યા 8 સાથે એટલે આપણે આન્સર પ્રાપ્ત થયો 8000. લાદી બેસાડવાનો કુલ ખર્ચ છે રૂપિયા 8000 થાય છે. ત્યાર પછી આગળનો દાખલો છે એની આપણે ગણતરી કરીએ. ક્વેશ્ચન નંબર 6. સૌપ્રથમ એક વખત રકમ જોઈ લઈએ. તો કે એક ટેબલના ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી છે. ઉપર સપાટીનું માપ છે ટેબલની તો કે 2 મીટર અને 1 મીટર 50 સેમી. 1 મીટર 50 સેમી બરાબર 1.50 આપણે કહી શકીએ કેમ કે સેન્ટીમીટર છે. સેન્ટીમીટરમાંથી 100 સેમી બરાબર 1 મીટર થાય એટલે પોઈન્ટ પછી બે આંકડા અને 50 છે બરાબર. કમ્ફર્ટેબલ છે 1.50 સેન્ટીમીટર. તો એનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય બરાબર. 2 મીટર અને 1 મીટર 50 સેમી છે તો એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એ ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય એની આપણે વિગતવાર ગણતરી છે કરી લઈએ. ક્વેશ્ચન નંબર 6 માં બધા વિદ્યાર્થી ટેબલની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી છે. એટલે કે ટેબલની સપાટીની લંબાઈ મીટર અને પહોળાઈ 1 મીટર 50 સેમી આપણે કહી શકીએ. લંબાઈ બરાબર 2 મીટર ટેબલની સપાટીની લંબાઈ બરાબર 2 મીટર પહોળાઈ બરાબર 1 મીટર 50 સેમી. एक मीटर 50 ટેબલની સપાટીની લંબાઈ 2 મીટર અને ટેબલની સપાટીની પહોળાઈ 1 મીટર 50 સેન્ટીમીટર આપણે આપેલી છે.
હવે ટેબલની સપાટીની લંબાઈ બરાબર તો કે 2 મીટર બરાબર કેટલા થાય તો કે 2 મીટર બરાબર તો કે 1 મીટર બરાબર 100 સેમી તો 2 મીટર બરાબર 200 સેમી થશે અને પહોળાઈ કેટલી છે તો કે 1 મીટર 50 સેન્ટીમીટર છે બરાબર તો કે 100 સેમી પૂરા અને 50 સેમી તો આપણને આપેલા છે 1 મીટર બરાબર 100 સેમી અને 50 સેમી ઉપર એટલે પ્લસ 50 એટલે 150 સેન્ટીમીટર આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી આપણે ટેબલની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મૂકશું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 200 સેન્ટીમીટર ગુણ્યા 150 સેન્ટીમીટર બરાબર જે જવાબ આવે એટલે આપણે પછી ચોરસ મીટરમાં ફેરવીએ તો ટેબલની સપાટીની લંબાઈ બરાબર 2 મીટર બરાબર કેટલા તો કે 1 મીટર બરાબર 100 સેમી માટે 2 મીટર બરાબર 200 સેમી તો લંબાઈ કેટલી થઈ 200 સેમી પહોળાઈ 1 મીટર 50 સેમી છે તો અહીં આપણે લખશું 1 મીટર બરાબર 100 સેમી પ્લસ 50 સેમી એટલે પહોળાઈ કેટલી થશે 150 સેન્ટીમીટર 200 સેન્ટીમીટર અને 150 સેન્ટીમીટર હવે આપણે ટેબલની સપાટીનું ક્ષેત્રફળ શોધીએ ટેબલની સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર કેટલા આવશે લંબાઈની અંદર આપણે 200 સેમી આપ્યું છે અને પહોળાઈ આપેલી છે 150 સેમી બરાબર 150 ગુણ્યા 200 આપણે કરીએ તો 15 દુ 30 ઓકે 1 2 અને 3 શૂન્ય છે મૂકી દઈએ બરાબર કેટલા થશે તો કે આપણને 30000 ચોરસ સેન્ટીમીટર છે એ પ્રાપ્ત થશે 30000 ચોરસ સેન્ટીમીટર પ્રાપ્ત થાય છે 200 ગુણ્યા 150 સેન્ટીમીટર બરાબર 30000 ચોરસ સેન્ટીમીટર હવે ક્ષેત્રફળને આપણે તો કે ચોરસ સેન્ટીમીટરમાંથી ચોરસ મીટરમાં ફેરવો કેમ કે પહેલા આપણને જે માપ આપેલું હતું એ ચોરસ મીટરમાં હતું 1 ચોરસ મીટર તો કે 1 ચોરસ મીટર બરાબર તો કે 100 ગુણ્યા 1000 ચોરસ સેન્ટીમીટર બરાબર કેટલા થશે આપણે જોઈએ 1 ચોરસ મીટર બરાબર બરાબર 100 ગુણ્યા 1000 ચોરસ સેમી क्योंकि 100 सेमी बराबर 1 मीटर થાય 1 ચોરસ મીટર બરાબર અહીંયા 10000 20,000 કે 10,000 કરીએ અહીંયા આપણે 10,000 આવશે ઓકે 10,000 ચોરસ સેમી बराबर 10,000 ચોરસ સેમી तो 30,000 ભાગ્યા 10,000 બરાબર 3 ચોરસ મીટર આન્સર શું પ્રાપ્ત થશે આપણને 3 ચોરસ મીટર તો ટેબલની સપાટીનું ક્ષેત્રફળ છે કેટલું મળશે 3 ચોરસ મીટર ખાસ યાદ રાખજો 1 ચોરસ મીટર બરાબર 100 ગુણ્યા આપણે 100 કરશું ફરીથી દાખલો ટેબલની સપાટીની લંબાઈ આપણને 2 સેન્ટીમીટર 2 મીટર આપી હતી એમાંથી આપણે સેમીમાં કન્વર્ટ કર્યું તો 2 મીટર બરાબર 200 સેમી થશે ટેબલની સપાટીની પહોળાઈ આપી હતી 1 મીટર 50 સેમી તો 1 મીટર બરાબર 100 સેમી 50 સેમી બરાબર 150 સેન્ટીમીટર હવે 2 મીટર અને 150 સેન્ટીમીટર આપણે ફેરવી નાખ્યું લંબાઈ પહોળાઈ ટેબલની સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કર્યું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 200 સેમી ગુણ્યા 150 સેમી
બરાબર 200 ગુણ્યા 150 કરો તો 30,000 ચોરસ સેન્ટીમીટર આપણે પ્રાપ્ત થાય. હવે 1 ચોરસ મીટર છે, 1 ચોરસ મીટર બરાબર કેટલા થાય? તો કે 1 ચોરસ મીટર બરાબર આપણે મળે છે 10,000 ચોરસ સેન્ટીમીટર. ખાસ યાદ રાખજો 1 ચોરસ મીટર બરાબર કેટલા થશે? તો 10,000 ચોરસ સેમી પ્રાપ્ત થાય છે. હવે ખાલી 10,000 યાદ રાખવાના છે. દર વખતે તમારે યાદ રાખવા પડશે કે 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી. હવે 10,000 ચોરસ સેન્ટીમીટર જ્યારે આપણે પ્રાપ્ત થઈ જાય ત્યારે આપણે તો કે જે ક્ષેત્રફળ મળેલું છે 30,000 ચોરસ સેમી એને ભાગ્યા કરવાના છે 10,000 તો 30,000 ભાગ્યા 10,000 બરાબર આપણને મળે છે 3 ચોરસ મીટર. તો આન્સરને ચોરસ મીટરમાં ફેરવવો હોય તો આ રીતે આપણે કરી શકીએ છીએ. તો ટેબલની સપાટીનું ક્ષેત્રફળ છે 3 ચોરસ મીટર છે એ પ્રાપ્ત થાય છે. પછીનો એક ક્વેશ્ચન છે લઈ લઈએ. ક્વેશ્ચન નંબર 7. એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેમી છે. ઓરડાના આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર ક્ષેત્ર જી એટલે કે જે જાજમ છે એની જરૂર પડશે? એ આપણને લંબાઈ અને પહોળાઈ આપેલી છે. આગળના દાખલાની જેમ જ આપણને રકમ આપી છે, મીટરની અંદર આપી છે, પણ આપણે દાખલો ગણવા માટે સેન્ટીમીટરમાં પહેલા કન્વર્ટ કરવું પડશે. આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર ક્ષેત્ર જી છે એ જોઈએ, પછી આપણે આગળની પ્રોસેસ છે કરીએ. ક્વેશ્ચન નંબર 7 દાખલાની ગણતરી કરીએ. ઓરડાની લંબાઈ આપી છે 4 મીટર. પહોળાઈ બરાબર 3 મીટર 50 સેમી. પહોળાઈ માટે આપણે 3 મીટર વત્તા 50 સેમી બરાબર 3 મીટર વત્તા 50 છેદમાં 100 મીટર આપણે ગણીએ. અને લંબાઈ છે એ આપણને 4 મીટર આપી છે તો 3.50 મીટર આપણે ગણશું. અને 4 મીટર આપણે આપેલું છે કે 400 સેન્ટીમીટર આપણે કરશું. 1 મીટર બરાબર 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી માટે 4 મીટર બરાબર 400 સેમી. લંબાઈ કેટલી થઈ? લંબાઈ બરાબર 400 સેમી. પહોળાઈ બરાબર 3 મીટર એટલે 350 સેમી આપેલું છે એટલે 350 સેમી આપણે કરશું પહોળાઈ. 400 સેમી અને 350 સેમી. હવે આપણે ક્ષેત્રફળ છે એ લઈએ. ઓરડાનું લંબચોરસ, ઓરડાના ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર ઓરડાના ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાર મીટર આપણને આપેલું છે અને 3.50 મીટર આપેલું છે. આપણે સૌ ચોરસ મીટરની અંદર જ ક્ષેત્રફળ શોધી લઈએ. બરાબર, તો 3.50 ને મલ્ટીપ્લાય કરીએ 4 સાથે તો 3 ચોક 12. બરાબર, 12 ને 14 એટલે 4 મીટર ગુણ્યા 3.50 મીટર તમે કરશો મલ્ટીપ્લાય. લંબાઈ બરાબર 4 મીટર, પહોળાઈ આપી છે આપણને 3.50 મીટર.
4 મીટર 3.50 મીટર આપણે ગુણાકાર કરીએ તો 4 તેરી 12 અને 2 14 ચોરસ મીટર. તો 4 મીટર ગુણ્યા 3.50 મીટર બરાબર 14 ચોરસ મીટર. તો એ આપણને જે ક્ષેત્રફળ છે એ કેટલું પ્રાપ્ત થાય છે? ક્ષેત્રફળ પ્રાપ્ત થાય છે આપણને 14 ચોરસ મીટર. બરાબર, એકદમ ઈઝી દાખલો હતો. પછી આ દાખલાની અંદર ક્વેશ્ચન નંબર 7 ની અંદર આપણને બીજી કોઈ સૂચના છે એ આપી છે, આપણે જોઈએ. એક ઓરડાની લંબાઈ 4 મીટર, પહોળાઈ 3 મીટર 50 સેમી છે. ઓરડાના આખા ભૂમિતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર ક્ષેત્રજી એટલે કે જાજમ છે જોઈએ છીએ? તો 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેમી છે. આખા ઓરડાના ભૂમિતળિયાને ઢાંકવાનું છે એટલે આપણે ક્ષેત્રફળ છે શોધીએ. તો ચોરસ મીટરમાં જ આપ્યું છે એટલે આપણે પ્રાપ્ત પણ થઈ જાય છે. એટલે આપણે બીજી કોઈ પ્રોસેસ નથી કરવાની. તમે આ રીતે પણ દાખલાને કરી શકો છો. 400 ગુણ્યા 350 એટલે કરી અને ભાગ્યા તમે 10,000 કરો તો પણ થાય. બરાબર, તો પણ તમને જવાબ છે એ પ્રાપ્ત થશે. તો 400 ગુણ્યા 350 છે એ કરજો અને એ કરી અને એને ભાગ્યા 10,000 કરી શકો છો. 10,000 કરશો એટલે જવાબ છે તમને 14 ચોરસ મીટર પ્રાપ્ત થશે. આ રીતે આપણે ક્વેશ્ચન નંબર જે 7 છે એની ગણતરી કરી શકીએ છીએ. એ આપણે 7 ક્વેશ્ચન છે એ આજના લેક્ચરની અંદર ગણતરી કરી. ત્યાર પછી સ્વાધ્યાય 10.3 ની અંદર ક્વેશ્ચન નંબર 8, 9, 10 અને 11, 12 એમ કુલ હજી 4 થી 5 પ્રશ્નો બાકી છે. એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે વિગતવાર ગણતરી છે કરશું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર સ્વાધ્યાય 10.3 ની આપણે ગણતરી કરી. એમાં 1 થી 7 ક્વેશ્ચન છે આપણે અત્યારે બોર્ડ ઉપર ગણેલા છે. તો આજનું હોમવર્ક પણ ખાસ નોંધી લેજો. સ્વાધ્યાય 10.3 ક્વેશ્ચન નંબર 1 થી 7 ની ગણતરી કરવાની રહેશે આજના હોમવર્કમાં. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન 1 થી 7 ની ગણતરી હોમવર્કમાં કરવાની છે. સ્વાધ્યાય 10.3 છેલ્લો સ્વાધ્યાય છે. છેલ્લો સ્વાધ્યાય પૂરો થાય પછી અમુક દાખલા આપણે હજી બાકી છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એની સાથે તમને એનિમેશન વિડિયો પણ મેથ્સના આ જે ચેપ્ટર છે ને રિલેટેડ મૂકવામાં આવશે, પરિમિતિ અને ક્ષેત્રફળનો. અને ત્યાર પછી આ ચેપ્ટરને અનુસંધાનમાં એક ફાઉન્ડેશન લેક્ચર પણ આપવામાં આવશે. એનું મટીરીયલ છે પ્રોવાઈડ કરવામાં આવશે. તમારે ખાસ લેક્ચરની અંદર ધ્યાન રાખવાનું હશે. ખૂબ એકાગ્રતા હશે તો બધું તમને સમજાઈ જશે, કોઈ પ્રોબ્લેમ નહીં પડે. હજી ઘણા વિદ્યાર્થીઓ છે એ અમુક મેઇન વિષયના હોમવર્ક જ કરે છે. તો દરેક વિષયને પણ પૂરતું ધ્યાન આપવાનું રહેશે બધા વિદ્યાર્થીઓએ. બરાબર, દરેક વિષય છે તમારા માટે મહત્વના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર પાછા સ્વાધ્યાય 10.3 સાથે ઉપસ્થિત થશું. આવજો, આભાર, થેન્ક યુ સો મચ.